માશા એજ્યુ વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, ગુજરાત ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ 1 2025નું જે રિઝલ્ટ હમણાં આવ્યું છે ને, ચાલો આજે એને એકદમ ડિટેલમાં સમજીએ. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં તો જે મેઇન આંકડાઓ છે એ જોઈશું. પછી આ રિઝલ્ટનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરીશું. જે આન્સર કીનો વિવાદ ચાલી રહ્યો છે એના પર પણ વાત કરીશું. અને હા, નોકરી મળવાના ચાન્સ કેટલા છે એ પણ જોઈશું. આંકડાઓમાં એક મજેદાર ટ્વિસ્ટ પણ છે, એ પણ હું જણાવીશ. અને છેલ્લે હવે ઉમેદવારોએ શું કરવાનું છે એની પણ વાત કરીશું. તો ચાલો જરાય વાર કર્યા વગર સીધા જ આવી જઈએ એ સૌથી મહત્વના આંકડા ઉપર, જે 30 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થયા છે. ઓકે, તો આ વર્ષે 91,000 કરતાં પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને એમાંથી ઓફિશિયલી 11,027 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. અને જુઓ, 11,027માંથી બહુ મોટો ભાગ, લગભગ 98%, એટલે કે 10,825 ઉમેદવારો એ ફક્ત ગુજરાતી માધ્યમમાંથી પાસ થયા છે. આ આંકડો ખરેખર બહુ મોટો છે. હવે સવાલ એ છે કે આ આંકડો આટલો ખાસ કેમ છે? કારણ કે ગુજરાતી માધ્યમનું પાસિંગ પર્સન્ટેજ રહ્યું છે 12.21%. અને મિત્રો, પાછલા વર્ષોની સરખામણીમાં આ એક જબરજસ્ત ઉછાળો છે. અહીંયા જુઓ, આ ચાર્ટમાં એકદમ ક્લિયર દેખાય છે. ગુજરાતી માધ્યમ 12.21% સાથે ટોપ પર છે. એના પછી 8.90% સાથે ઇંગ્લિશ મીડિયમ અને 5.57% સાથે હિન્દી મીડિયમનો નંબર આવે છે. તફાવત સ્પષ્ટ છે. ચાલો તો હવે આ હેડલાઇન નંબર્સથી થોડા ઊંડાણમાં જઈએ અને આખા રિઝલ્ટને એક મોટા પિક્ચરમાં સમજવાની કોશિશ કરીએ. આ ટેબલ પર નજર નાખો. અહીં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. દરેક મીડિયમમાં કેટલા લોકોએ પરીક્ષા આપી, એમાંથી કેટલા પાસ થયા અને કેટલા નહીં. તમે જોઈ શકો છો કે ગુજરાતી માધ્યમમાં ઉમેદવારોની સંખ્યા પણ સૌથી વધુ છે અને પાસ થવાનો રેટ પણ સૌથી વધારે છે. અને આ વર્ષનું રિઝલ્ટ કેટલું જબરજસ્ત છે એ સમજવા માટે બસ આ સરખામણી જુઓ. 2023માં ગુજરાતી માધ્યમમાં ખાલી 2,800 ઉમેદવારો પાસ થયા હતા. અને આ વખતે સીધા 10,825, મતલબ કે લગભગ 4 ગણો વધારો. આ બહુ મોટી વાત છે. પણ આટલા સારા રિઝલ્ટની સાથે સાથે એક મોટો વિવાદ પણ જોડાયેલો છે, અને એ છે આન્સર કીનો વિવાદ. ચલો સમજીએ કે આખી વાત શું છે. મુદ્દો એ છે કે ઉમેદવારોએ પ્રોવિઝનલ આન્સર કી સામે હજારોની સંખ્યામાં વાંધા મોકલ્યા હતા. પણ આટલા બધા ઓબ્જેક્શન્સ પછી પણ પરીક્ષા બોર્ડે કોઈ સુધારેલી ફાઇનલ આન્સર કી બહાર જ ના પાડી. અને બોર્ડનું વલણ પણ આ મામલે એકદમ સ્પષ્ટ અને કડક છે. એમનું કહેવું છે કે અમને ખબર જ હતી કે આ મામલો કોર્ટમાં જ જશે. હવે જે પણ જવાબ આપીશું એ સીધું કોર્ટમાં જ આપીશું. મતલબ કે તેઓ લડી લેવાના મૂડમાં છે. તો હવે જે 11,027 ઉમેદવારો પાસ થયા છે એમનું શું? નોકરી સુધી પહોંચવાનો રસ્તો કેવો હશે? ચાલો એ સમજીએ. અને હા, જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો માશા એજ્યુ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલાં તો પાસિંગ માર્ક્સ જોઈ લઈએ. જનરલ કેટેગરી માટે 150માંથી 90 માર્ક્સ, એટલે કે 60% જરૂરી હતા. અને જે અનામત કેટેગરી છે, એટલે કે એસસી, એસટી, એસઈબીસી અને ઈડબ્લ્યુએસ, એમના માટે 150માંથી 82 માર્ક્સ, એટલે કે 55% જરૂરી હતા. હવે આ બહુ જ રસપ્રદ છે કે ફાઇનલ મેરિટ કઈ રીતે ગણાય છે. જુઓ, તમારું જે ટેટ 1નું રિઝલ્ટ છે એને 50% વેટેજ આપવામાં આવ્યું છે. મતલબ કે આ પરીક્ષાનો સ્કોર નોકરી મેળવવા માટે સૌથી વધુ મહત્વનો છે. અને હવે આવે છે સૌથી મોટી અને સૌથી સારી ખબર. ગુજરાતમાં અત્યારે પ્રાથમિક શિક્ષકોની 12,000 કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી પડી છે. આનો સીધો મતલબ એ થયો કે જેટલા ઉમેદવારો પાસ થયા છે એના કરતાં ખાલી જગ્યાઓ વધારે છે. આવું ઘણા વર્ષો પછી બન્યું છે. પણ શું આનો મતલબ એ છે કે પાસ થયેલા દરેકને નોકરી પાકી? ના, અહીંયા જ કહાણીમાં એક ટ્વિસ્ટ છે. ચાલો જોઈએ કે આ જે પાસ થયેલા ઉમેદવારો છે એ ખરેખર છે કોણ? એક મોટો સવાલ મનમાં આવે કે શું આ બધા જ 11,027 લોકો નવી નોકરી માટે લાઇનમાં ઊભા છે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. હકીકતમાં આ જે પાસ થયેલા લોકો છે ને, એમાં 3 પ્રકારના કેન્ડિડેટ્સ છે. પહેલાં તો એ જે ફ્રેશર્સ છે અને પહેલીવાર નોકરી શોધી રહ્યા છે. બીજા એ જે ઓલરેડી સરકારી શિક્ષક છે
પણ એમને આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી. અને ત્રીજા DELDના બીજા વર્ષના સ્ટુડન્ટ્સ છે જેમનો અભ્યાસ હજુ ચાલુ છે. એટલે જે અસલી કોમ્પિટિશન છે ને એ આખા 11,000 લોકો વચ્ચે નથી. આ સમજવું બહુ જરૂરી છે. તો ચાલો હવે આપણે અંત તરફ આગળ વધીએ અને વાત કરીએ કે હવે ઉમેદવારોએ શું કરવાનું છે, ભલે એમનું રિઝલ્ટ ગમે તે આવ્યું હોય. જો કોઈને પોતાના માર્ક્સમાં કોઈ ડાઉટ હોય અને પોતાની OMR શીટ ફરીથી ચેક કરાવવી હોય તો એના માટે એક પ્રોસેસ છે. તમારે ગાંધીનગર SEB ઓફિસમાં રૂબરૂ જવું પડશે. ત્યાં લેખિત અરજી આપવાની રહેશે અને ₹100 ફી ભરવાની રહેશે. અને યાદ રાખજો, આ બધું 3 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2026ની વચ્ચે જ કરવાનું છે. અને જે લોકો ક્વોલિફાય થઈ ગયા છે એમના માટે સારા સમાચાર છે. તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમારું સર્ટિફિકેટ અને માર્કશીટ સીધું જ સ્પીડ પોસ્ટથી તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર ઘરે આવી જશે. તો અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો છે. 12,000થી વધુ ખાલી જગ્યાઓ છે અને 11,000થી વધુ ઉમેદવારો પાસ થયા છે, જેમાંથી ઘણા તો ઓલરેડી નોકરીમાં છે. આંકડા તો બહુ સારા લાગે છે. પણ શું આ ભરતી પ્રક્રિયાની જટિલતાઓને પાર કરીને ગુજરાતના દરેક ક્લાસરૂમને ખરેખર એક શિક્ષક મળશે? આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે.